ખેડાના માતરમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું। દુકાનમાં સીસીટીવીનું બોર્ડ લગાવતી વખતે યુવકને કરંટ લાગ્યો હતો। 28 વર્ષીય ઉમંગ પ્રજાપતિને કરંટ લાગતા હોસ્પિટલ ખસેડાયો। હોસ્પિટલમાં તબીબોએ આ યુવકને મૃત જાહેર કર્યો છે। તો દુકાનમાં સીસીટીવીનું બોર્ડ યુવક લગાવી રહ્યો હતો, તે જ દરમિયાન યુવકને વીજ કરંટ લાગ્યો। હોસ્પિટલ યુવકને તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો। 28 વર્ષીય ઉમંગ પ્રજાપતિને કરંટ લાગતા હોસ્પિટલ ખસેડાયો। હોસ્પિટલમાં તબીબોએ આ યુવકને મૃત જાહેર કર્યો છે। તો દુકાનમાં સીસીટીવીનું બોર્ડ યુવક લગાવી રહ્યો હતો, તે જ દરમિયાન યુવકને વીજ કરંટ લાગ્યો। હોસ્પિટલ યુવકને તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો। ગાંધીનગરની તો ગાંધીનગરમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન ઘર્ષણ થયું હતું। સેક્ટર 28માં દબાણ તોડવા મનપાની ટીમ ગઈ હતી। જીઆઈડીસી ગેટ પાસે દબાણ દૂર કરતી વખતે બોલાચાલી થઈ। સ્થાનિકોએ વિરોધ કરી અન્ય દબાણો પણ દૂર કરવા માટે બોલાચાલી કરી હતી। તો ગાંધીનગરમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન ઘર્ષણ સેક્ટર 28માં દબાણ તોડવા મનપાની ટીમ ગઈ હતી, તે જ દરમિયાન સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી, ઘર્ષણ થયું હતું। આ સાથે જ જે અન્ય દબાણો છે આસપાસના વિસ્તારમાં તે પણ તોડવા સ્થાનિકોએ કહ્યું હતું ને ત્યારબાદ બોલાચાલી।